આજ રોજ રામાપીરની ચાલીમાં કાઠિયાવાડી ચાલી રામાપીરના મંદિર પાસે સ્વપ્નિલભાઈ રાઠોડને ઉપર એક ફરિયાદ કરવામાં આવી છે। એ જે ચંદ્રકાંતભાઈ મોરે જે અવારનવાર ત્યાંના જે છોકરાઓ જે પર ખોટી ફરિયાદો અને જાતિ સુખ શબ્દો કહે છે ને એના દર વખતે ત્યાંના લોકોને નાગરિકોને હેરાન પરેશાન કરે છે। કોઈ ઘર એમને લેવું હતું ને ઘર એમને ના મળ્યું એના કારણસર આજુબાજુવાળાને ત્યાંના જે સીધા સાદા છોકરાઓ છે ખોટી ફરિયાદો કરી રહ્યા છે। એના વિરુદ્ધમાં આજે બધા જાગૃત નાગરિકો અને અનુસૂચિત જાતિના લોકો એમના વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવ્યા છે। કાલિયાવાડ પોલીસ આજે એમની વિરુદ્ધમાં ફરિયાદ કરી રહ્યા છે। સરકારશ્રીને અમારી માંગણી છે કે એમના પર સખતમાં સખત કાયદાકીય કલમો લગાવવામાં આવે, કારણ કે જાતીય સૂચક શબ્દ ક્યારે પણ કોઈને કહેવાય ને જાતિવાદ દેશની અંદર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। એના પર કડક કાયદા છે તો કાયદાની કલમો એમના પર લગાવવામાં આવે અને ફરીથી આવી ઘટના ના ઘટવા માટે સારા છોકરાઓના ભવિષ્ય ના બગાડજી કરીને એવી અમે માંગણી કરી છે। એવું કહે છે કે બધી સરકાર અને પોલીસ તંત્ર મારા ખીચામાં છે, મારો કોઈ વાળે વાંકો નથી કરી શકતો। તો સરકાર પાસે પણ એક આ જવાબદારી છે કે એની ડ્યુટી નિભાવે। જો પોલીસ તંત્ર અને પીઆઈને પણ કે કારેલીબાગ પીઆઈ મારા ગીજામાં રહેતા હોય તો આ બહુ જ પીઆઈ સાહેબ માટે પણ બહુ ખોટી ઘટના છે। તો અમારું નિવેદન છે કે આના પર સખતમાં સખત કાર્યવાહી થાય। જો કાર્યવાહી નહીં થાય તો આ પોલીસ સ્ટેશન અને સીપી સાહેબની કચેરી પર ઘેરાવ કરવાની અમે તૈયારી રાખીએ છીએ। પણ અમને પોલીસ પ્રશાસનથી પૂરેપૂરો વિશ્વાસ આપવામાં આવ્યો છે। એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરશું અને એફઆઈઆર તમારે લઈશું। અત્યારે અમારે એફઆઈઆર લઈ રહ્યા છે। અમે ચાહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એને અરેસ્ટ કરવામાં આવે। જય ભીમ। કેમ તમે કારેલીબાગ પોલીસ સ્ટેશને આવ્યા છો? કારેલીબાગ પોલીસ સ્ટેશન કેમ આવ્યા છો? સામેવાળા જે ચંદ્રકાંત મોરે છે એ અમને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે અને એ લોકોને મારું ઘર જોઈએ છે અને એ એમ કહે છે કે આટલી નીચી જાતિવાળા અહીંયા કેમ તમે રહેવા આવ્યા અને મારા છોકરાને માર્યો અને એનું ખોટું નામ લીધું છે। એની બાઇક ફેંકી દીધી, એના ફ્યુચર સાથે ચેડા કર્યા છે અને એ લોકોને એમ છે કે આ ઘર અમને આપી દે। અને જે સામાવાળા છે એનું નામ શું છે, શું કામ કરી રહ્યો અને પ્રેસના નામે બધાને બીવડાવે છે। તમે કારેલીબાગ પોલીસ પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો બેન? મને ન્યાય જોઈએ છે। ઠીક છે। હું રમેશભાઈ જોગાણી, વડોદરા શહેર અધ્યક્ષ। મારે એક જ વાત કહેવાની છે કે આ જાતિવાદ ક્યારે મત છે। જાતિવાદ ખાલી વડોદરામાં નહીં પરંતુ આખા ઇન્ડિયાની અંદર જાતિવાદ થાય છે। અમારા છોકરાઓ નવી ધરતી નાગરવાડા કાઠિયાવાડી ચાલીમાં જે આજથી અમે 100 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ અને અમારે સમાજ એક નાનામાં નાની સમાજ છે અને અમારા ઘરકામ કરીને અમારું ગુજરાન ચલાવે એવી અમારી સમાજ છે। સામેવાળા ચંદ્રકાંત મોરે નોકરી કરે છે એવી તો એને એવી કેવી દાદાગીરી હતી કે એને તૈયારીની અંદર કમિશનરની ત્યાંથી 1-2 કલાકની અંદર ત્યાંથી એને અરજી આવીને કારેલીબાગ પોલીસ સ્ટેશનની અંદર આવી અને એ અરજી આપી। એવું તો કેવું આટલું ફાસ્ટ કહેવાય। હું બહુ પ્રશંસા કરું છું પોલીસવાળાઓને કે આવી રીતે બધે જો આ રીતે કામ કરતા હોય તો આપણા વડોદરા શહેરની અંદર કારેલીબાગ પોલીસ સ્ટેશનની અંદર આખા ઇન્ડિયાની અંદર ફર્સ્ટ નંબર આવવો જોઈએ। મારે કહેવાનું છે કે જાતિવાદ હટાવો અને આ છોકરાઓ ત્યાં ઊભા રહે છે, છોકરાઓ ત્યાં મહેલાના છોકરા મહેલાની અંદર નહીં ઊભા રહે તો ક્યાં ઊભા રહેશે? એટલે મારે કહેવાનો એક જ મતલબ છે કે ભાઈ આ બધું નાટકો બંધ કરો અને તમે આ જે ગેરમાર્ગે છોકરાઓને દોડાવો છો, લેડીઝોના નામે ફરિયાદી આપો છો એ અમે તદ્દન ચલાવી નહીં લેવામાં આવે અને કદાચ આનાથી અમારે એકદમ ભયંકર ઉગ્ર આંદોલન કરવાનું થશે તો બી અમે તૈયાર છે। ગાંધીનગર જવાનું થશે તો બી અમે તૈયાર છે। અમે બધા અમારા કાઠિયાવાડી સમાજના અમે વણકર સમાજના લોકો છીએ। જય ભીમ।